विद्यार्थी मित्रों આપણે ગયા લેક્ચરની અંદર જે આપણે સ્ટોરી હતી બિરજુ ધ બ્રેવ એના થોડાક સ્પેલિંગો જોયા હતા અને જે આપણે બાકી હતા એ સ્પેલિંગો આપણે આજે આ જ લેક્ચરની અંદર આપણે જોઈશું. તો એક્ટિવિટી 4 થોડાક સ્પેલિંગો જોયા અને બાકીના સ્પેલિંગો છે એ આજે આપણે હાર્ડ વર્ડ્સ આપણે લખી અને જોઈએ. ટોલ્ડ એટલે કહ્યું. ટેલ એટલે કહેવું અને આ ટેલનું પાસ્ટ ટેન્સ છે ટોલ્ડ. હવે અહીંયા છે ડોન્ટ વરી. ડોન્ટ વરી એટલે કે ચિંતા કરવી નહીં. ચિંતા કરવી નહીં. ડોન્ટ વરી. ટીચ. ટીચ એટલે ભણાવવું, શીખવાડવું, કંઈ પણ આપણે એને કહી શકીએ છીએ. લેસન. લેસન એટલે કે પાઠ. સ્ટોરીની અંદર વિદ્યાર્થી મિત્રો કોઈ પાઠ ભણવાની વાત નથી કરેલી, પણ કોઈ વ્યક્તિને સબક શીખવાડવાનું છે એના વિશેની વાત કરેલી છે. અહીંયા લાફ એટલે કે હસવું. રિપ્લાય જવાબ આપવો. ગીવ. ગીવ એટલે આપવું. સ્ટ્રોંગ મજબૂત. સ્ટ્રોંગ બોય છે એની વાત કરેલી છે. આફ્ટર પછી. ધેન એટલે પણ પછી થાય અને આફ્ટર બંને સિમિલર વર્ડ્સ છે વિદ્યાર્થી મિત્રો. સનસેટ એટલે કે સૂર્યાસ્ત. સૂર્ય અસ્ત થવું. સન સાઇન એટલે કે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ એને આપણે સન સાઇન કહીએ છીએ અને સનસેટ સેટ એટલે આથમવું. સૂર્યનું અસ્ત થવું એટલે કે સૂર્યાસ્ત. એગ્રી એટલે કે સહમત થવું અથવા તો સંમત થવું, કંઈ પણ આપણે લઈ શકીએ છીએ. સ્ટ્રોંગ ફરીથી રિપીટ થયો છે વિદ્યાર્થી મિત્રો, તો પણ આપણે જોઈએ છીએ. સ્ટ્રોંગ એટલે કે મજબૂત. મેન. MEN છે. મેન બહુવચન છે. મેન એટલે કે માણસો. ગેધર. ગેધર એટલે કે ભેગા થવું. ગેટ. તમને આ તો ખબર જ હોય, ગેટ એટલે દરવાજો. ઝાંપો આપણે કંઈ પણ કહી શકીએ છીએ. કેરી. કેરી એટલે કે ઉચકવું. બંડલ એટલે કે અહીંયા ભારો. શેનો ભારો છે? ભારી. આપણે કોઈ સમૂહવાચક શબ્દ છે આ બંડલ, જે આપણે એને જોઈએ છે શેની ભારી છે તો વાયર. વાયર એટલે કે એક તાર. તારનું જે બંડલ હોય, તારનો જે ભારો હોય એવું અલગ કહી શકીએ છીએ. સ્ટીક. સ્ટીક એટલે લાકડી. લાકડાની પણ ભારી હોય, બંડલ ઓફ સ્ટીક પણ કહી શકીએ. લાકડી. ટાઈ. ટાઈ એટલે બાંધવું. એક્રોસ એટલે પેલે પાર. રોડ. રોડ એટલે રસ્તો. હાઈડ સંતાવવું. બિહાઇન્ડ ની પાછળ. ડાર્ક મીન્સ અંધારું. સી એટલે જોવું. આગળ જોઈએ. વન બાય વન. વન બાય વન એટલે કે એક પછી એક.
ફેલ ડાઉન, ફેલ ડાઉન એટલે કે નીચે પડવું. ફ્રેન્ડ, મિત્ર, દોસ્ત, કંઈ પણ કહી શકીએ આપણે. કોચ, કોચ એટલે પકડ્યું. જે કેચનું પાસ્ટ ટેન્સ છે, કેચનું ભૂતકાળ કોચ થાય અને એ પાસ્ટ ટેન્સનું રૂપ છે નેક્સ્ટ ડે. નેક્સ્ટ એટલે બીજા દિવસે અથવા તો પછીના દિવસે, ફ્યુચર ટેન્સ છે. પોલીસ, પોલીસ એટલે અહીંયા આપણે એનો મીનિંગ પોલીસ જ લઈએ છીએ કારણ કે પોલીસ આપણો રેગ્યુલર વર્ડ છે. એરેસ્ટ એટલે કે ધરપકડ કરવી. એ કામ કોણ છે? પોલીસનું. કોંગ્રેચ્યુલેટ, કોંગ્રેચ્યુલેટ એટલે અભિનંદન. ધેન એટલે પછી. આગળ આપણે જોયું કે આફ્ટર એટલે પણ પછી અને ધેન એટલે પણ પછી સિમિલર વર્ડ્સ છે. હોર્સ બેક, હોર્સ એટલે ઘોડો અને બેક એટલે પીઠ. હોર્સ બેક એટલે ઘોડાની પીઠ. એનીવન, કોઈ એક. લોંગ ટાઈમ, લાંબો સમય. લોંગ એટલે લાંબો અને ટાઈમ એટલે સમય. પ્લાન એટલે યોજના. તો અહીંયા આપણા હાર્ડ વર્ડ્સ જે સ્ટોરી હતી એના પૂરા થાય છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ. હાર્ડ વર્ડ્સ તરફ ધ્યાન આપી દો. ટોલ્ડ એટલે કહ્યું અને જે ટેલનું ભૂતકાળનું રૂપ છે ટોલ્ડ. ડોન્ટ વરી, ડોન્ટ વરી એટલે કે ચિંતા કરવી નહીં. ટીચ એટલે ભણાવવું, શીખવવું, કંઈ પણ કહી શકીએ છીએ. લેસન એટલે કે પાઠ. લાફ એટલે હસવું. રિપ્લાય એટલે કે જવાબ આપવો. ગીવ એટલે આપવું. સ્ટ્રોંગ મજબૂત. આફ્ટર એટલે કે પછી. સનસેટ એટલે કે સૂર્યાસ્ત, સૂર્ય અસ્ત થાય છે એની વાત કરી છે. મેં તમને કહ્યું કે સનશાઇન એટલે સૂર્યપ્રકાશ અને અસ્ત થવું, આથમવું એટલે સનસેટ. એગ્રી એટલે સહમત થવું, કોઈના સાથે આપણે એની વાતમાં સહમત થઈએ એની એગ્રી કહીએ છીએ આપણે. સ્ટ્રોંગ ફરી રિપીટ થયેલો છે વર્ડ્સ. મજબૂત. મેન એટલે કે માણસો, જે બહુવચન છે એટલે આપણે એને માણસો કહેલા છે. ગેધર એટલે કે ભેગા થવું. ગેટ દરવાજો, જાપો તમારા ગામના ઘરે કોઈ પણ હોય. કેરી એટલે ઉચકવાની વાત કરેલી છે. બંડલ એટલે ભારો, જે સમૂહવાચક નામ છે. વાયર એટલે કે તાર. સ્ટીક આપણે લાકડીઓ જે કહીએ છીએ લાકડીની વાત કરેલી છે અહીંયા. ટાઈ એટલે કે બાંધવાની વાત છે, કોઈ પણ સ્થળ સાથે આપણે એને બાંધવાનું છે. એક્રોસ એટલે પેલે પાર, સામે પાર, આપણે કંઈ પણ કહી શકીએ. રોડ એટલે કે રસ્તો. હાઈડ એટલે સંતાઈ જવું. બિહાઇન્ડ ની પાછળ. ડાર્ક અંધારું. સી એટલે જો. વન બાય વન એટલે કે એક પછી એક. ફેલ ડાઉન એટલે કે નીચે પડવું. ફ્રેન્ડ મિત્ર કે દોસ્ત. કોચ એટલે પકડ્યું, કેચનું પાસ્ટ ટેન્સ છે. નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે. પોલીસ એટલે કે પોલીસ. એરેસ્ટ એટલે ધરપકડ કરવી. કોંગ્રેચ્યુલેટ એટલે કે અભિનંદન. ધેન એટલે પછી. હોર્સ બેક, હોર્સ એટલે ઘોડો અને બેક એટલે પીઠ, ઘોડાની પીઠ. એનીવન કોઈ પણ અથવા તો કોઈ એક. લોંગ ટાઈમ
તો લાંબો સમય અને પ્લાન એટલે યોજના. તો આ થયા આપણા હાર્ડ વર્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, હાર્ડ વર્ડ્સ તમારે ખાસ રેડી કરવાના છે. અને હવે આપણે સ્ટોરી જોઈએ, એનું ભાષાંતર જોઈએ. સરસ મજાની એક પોયમ જોઈ મદન મંચુરની. એમનો જીવનકાળ સરસ એક ટૂંકો જ હતો. એ આપણે જોયો, એ ક્યારે જન્મ્યા, એમને કઈ જગ્યાએ કામ કર્યું, કઈ જગ્યાએ એમને લગ્ન કર્યા, આ બધું જ આપણે જે ક્વેશ્ચન આન્સર હોય એમાં પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો. એટલે એ નાનકડી પોયમ પણ આપણે યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. એ પછી આપણે વાલિયા લૂંટારાની જે આપણે એક સ્ટોરી જોઈ અને નારદ મુનિની સલાહથી જે આ વાલિયો લૂંટારો એ આપણા વાલ્મીકી સંત, જેમણે રામાયણ જેવા મહાન ગ્રંથની રચના કરી, એવા આપણા વાલ્મીકી સંત એટલે કે વાલિયા લૂંટારાની આપણે એક સ્ટોરી જોઈ. અને હવે એક્ટિવિટી 4 એના તમે સ્પેલિંગો પણ જોયા હતા. હવે એ સ્પેલિંગો અને આ વાર્તા છે આપણી એક્ટિવિટી 4ની અંદર જે સ્ટોરી છે આપણે સમજીએ અને એનું ભાષાંતર જોઈએ. તો સ્ટોરી છે વિદ્યાર્થી મિત્રો કે ધેર વોઝ અ સ્મોલ વિલેજ. ધેર વોઝ અ સ્મોલ વિલેજ એટલે કે એક નાનું ગામ ઇન ધ માઉન્ટેન. પહાડોમાં એક નાનું ગામ હતું. આપણે લખીએ ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન એટલે કે પહાડોમાં એક નાનું ગામ હતું. ધ નેમ ઓફ ધ વિલેજ એટલે કે આ ગામનું નામ વોઝ સૂરજપુર. ગામનું નામ સૂરજપુર હતું. ગામનું નામ સૂરજપુર હતું. There was a big forest all around સૂરજપુર. ઓલ એટલે કે બધે જ. સૂરજપુરની આસપાસ બધે જ મોટું જંગલ હતું. તો સૂરજપુરની આસપાસ બધે જ મોટું જંગલ હતું. પીપલ ઇન સૂરજપુર એટલે કે સૂરજપુરમાં લોકો વેર હેપી એટલે કે ખુશ હતા. આખું વાક્ય જોઈએ તો સૂરજપુરમાં લોકો ખુશ હતા. આગળ જોઈએ they worked hard and grew good crops. they એટલે તેઓ, વર્ક એટલે કામ કરતા, તેઓ સખત કામ કરતા, એન્ડ એટલે અને, ગ્રુ ગુડ ક્રોપ્સ સારો પાક ઉગાડતા. તેઓ સખત કામ કરતા અને સારો પાક ઉગાડતા. આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર. ધેર વોઝ અ સ્મોલ વિલેજ એટલે એક નાનું ગામ. ઇન ધ માઉન્ટેન પહાડોમાં. પહાડોમાં એક નાનું ગામ હતું. ધ નેમ ઓફ ધ વિલેજ એટલે ગામનું નામ વોઝ સૂરજપુર. સૂરજપુર હતું. ગામનું નામ સૂરજપુર હતું. ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ એક મોટું જંગલ હતું. ક્યાં? ઓલ અરાઉન્ડ સૂરજપુર એટલે કે સૂરજપુરની આસપાસ બધે જ મોટું જંગલ હતું. પીપલ ઇન સૂરજપુર વોઝ હેપી. સૂરજપુરમાં લોકો ખુશ હતા. they worked hard and grew good crops. તેઓ સખત કામ કરતા અને સારો પાક ઉગાડતા. હવે આપણે જોઈએ બિરજુ એટલે કે બિરજુ અ યંગ મેન એટલે યુવાન છોકરો ઓલ્સો લિવ્ડ ઇન સૂરજપુર. સૂરજપુરમાં રહેતો હતો. એટલે કે બિરજુ નામનો યુવાન છોકરો પણ, ઓલ એટલે પણ, સૂરજપુરમાં રહેતો હતો. તો આપણે લખીએ બિરજુ નામનો યુવાન, યંગ મેન એટલે કે યુવાન માણસ, ઓલ્સો એટલે પણ, સૂરજપુરમાં રહેતો હતો. આપણે જોઈએ બિરજુ અ યંગ મેન ઓલ્સો લિવિંગ સૂરજપુર. બિરજુ નામનો યુવાન માણસ
પણ સૂરજપુરમાં રહેતો હતો. નેક્સ્ટ જોઈએ, હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ. ટોલ એટલે ઊંચો અને હેન્ડસમ એટલે દેખાવડો. તે ઊંચો અને દેખાવડો હતો. તો આપણે લખીએ તે ઊંચો અને દેખાવડો હતો. આગળ જોઈએ, હી વોઝ વેલ્થી ટુ. વેલ્થી એટલે પૈસાદાર અને ટુ એટલે પણ. તે પૈસાદાર પણ હતો. તો આપણે લખીએ તે પૈસાદાર પણ હતો. બટ એટલે પણ. હી વોઝ નોટ બ્રેવ. પણ તે બહાદુર નહોતો. તો આપણે લખીએ પણ તે બહાદુર ન હતો. હી વોઝ અફ્રેડ. અફ્રેડ એટલે ડરવું. ઓફ ઇવન અ માઉસ. તે નાનકડા ઉંદરથી પણ ડરતો હતો. તે નાનકડા ઉંદરથી પણ અફ્રેડ એટલે ડરવું, ડરતો હતો. હી નેવર. નેવર એટલે કદી નહીં. વેન્ટ એટલે જવું. આઉટ એટલે બહાર. એટ ધ નાઇટ. તે રાત્રે ક્યારે બહાર જતો નહોતો. તે રાત્રે ક્યારે કે કદી નહીં બહાર જતો ન હતો. ધ ચિલ્ડ્રન ટીઝ હિમ. બાળકો તેને ચીડવતા હતા. શું કહીને ચીડવતા હતા? બિરજુ ધ કવર્ડ એટલે કે બિરજુ ડરપોક. બાળકો તેને બિરજુ ડરપોક કહીને ચીડવતા હતા. જોઈએ આપણે ફરી વિદ્યાર્થી મિત્રો, બિરજુ અ યંગ મેન એટલે કે બિરજુ નામનો યુવાન માણસ, ઓલ્સો એટલે પણ, લીવડ ઇન સૂરજપુર. સૂરજપુરમાં રહેતો હતો. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ. તે ઊંચો અને દેખાવડો હતો. હી વોઝ વેલ્થી ટુ. તે પૈસાદાર પણ હતો. બટ હી વોઝ નોટ બ્રેવ. પણ તે બહાદુર નહોતો. હી વોઝ અફ્રેડ. અફ્રેડ ડરવું. ઓફ ઇવન અ માઉસ. તે નાનકડા ઉંદરથી પણ ડરતો હતો. હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ. તે રાત્રે ક્યારેય બહાર નીકળતો ન હતો. ધ ચિલ્ડ્રન ટીઝ હિમ. બાળકો તેને ખીજવતા. બિરજુ ધ કવર્ડ એટલે કે ડરપોક બિરજુ. બાળકો તેને બિરજુ ડરપોક કહીને ચીડવતા હતા. આગળ જોઈએ, વન્સ એકવાર, ધ વિલેજ સરપંચ રિસીવ અ નોટ એટલે કે ગામના સરપંચને રિસીવ એટલે મળવું, અ નોટ એટલે ચિઠ્ઠી, ફ્રોમ સમ ડેકોઇટ્સ એટલે કે ગામના સરપંચને આ ધાડ પાડુઓ દ્વારા એક ચિઠ્ઠી મળી. તો લખીએ આપણે, એકવાર ધ વિલેજ સરપંચ ગામના સરપંચને ફ્રોમ સમ ડેકોઇટ્સ એટલે કે થોડાક ડાકુઓ દ્વારા એક ચિઠ્ઠી મળી. વી આર, શું લખ્યું હતું ચિઠ્ઠીમાં? વી આર કમિંગ. અમે આવી રહ્યા છીએ. ટુ યોર વિલેજ. તમારા ગામમાં. ટુ નાઇટ એટલે કે આજે રાત્રે. અમે આજે રાત્રે તમારા ગામમાં આવી રહ્યા છીએ એવું ચિઠ્ઠીમાં લખ્યું હતું. અમે આજે રાત્રે તમારા ગામમાં આવી રહ્યા છીએ. કીપ. કીપ એટલે રાખજો. ઓલ એટલે બધા. યોર એટલે તમારા. મની એટલે પૈસા. એન્ડ ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણા અને રેડી એટલે તૈયાર. તમારા બધા
તમારા બધા પૈસા અને ઘરેણાં તૈયાર રાખજો. તમારા બધા પૈસા અને ઘરેણાં તૈયાર રાખજો. વિદ્યાર્થી મિત્રો, એકવાર આ ગામના સરપંચને ડાકુઓ દ્વારા એક ચિઠ્ઠી મળી હતી અને ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે અમે આજે રાત્રે તમારા ગામમાં આવી રહ્યા છીએ. તમારા બધા પૈસા અને દાગીના ઘરેણાં જે છે એ તૈયાર રાખજો. તો ધ સરપંચ કોલ ધ વિલેજર્સ. આ સરપંચે ગામવાળાને બોલાવ્યા, ભેગા કર્યા બધાને. તો લખીએ આપણે સરપંચે કોલ ધ વિલેજર્સ એટલે ગામવાળાને કોલ એટલે બોલાવ્યા. હી સો તેમણે બતાવ્યું. શું બતાવ્યું? ધેમ ધ નોટ. તેણે તેમને આ ચિઠ્ઠી બતાવી. તેણે તેમને આ ચિઠ્ઠી બતાવી. આગળ જોઈએ. સમ વિલેજર્સ વોન્ટેડ ટુ એટેક ધ ડેકોઇટ્સ. સમ એટલે થોડાક ગામવાળા, એટેક એટલે હુમલો, આ જે ધાડ પાડવો છે એમની ઉપર હુમલો કરવા માંગતા હતા. થોડાક ગામવાળા ધાડ પાડવો પર હુમલો કરવા માંગતા હતા. સમ અધર સેડ. બીજા થોડાકે કહ્યું વી શેલ ટ્રેપ ધેમ. આપણે તેમને યુક્તિથી પકડીશું. આપણે તેમને યુક્તિથી પકડીશું. ફરી જોઈએ વિદ્યાર્થી મિત્રો. વન્સ ધ વિલેજ સરપંચ. એકવાર ગામના સરપંચને રિસીવ અ નોટ ફ્રોમ સમ ડેકોઇટ્સ. એટલે કે એકવાર ગામના સરપંચને થોડાક ડાકુઓ અથવા તો ધાડ પાડવો દ્વારા એક ચિઠ્ઠી મળી. વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુનાઇટ. અમે આજે રાત્રે તમારા ગામમાં આવી રહ્યા છીએ. એવું ચિઠ્ઠીમાં લખ્યું હતું. કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. તમારા બધા પૈસા અને ઘરેણાં તૈયાર રાખજો. ધ સરપંચ કોલ ધ વિલેજર્સ. સરપંચે ગામવાળાને બોલાવ્યા. સી સો ધેમ ધ નોટ. તેણે તેમને આ ચિઠ્ઠી બતાવી. સમ વિલેજર્સ વોન્ટ ટુ એટેક ધ ડેકોઇટ્સ. થોડાક ગામવાળા આ ધાડ પાડવો પર હુમલો કરવા માંગતા હતા. સમ અધર સેડ. બીજા થોડાકે કહ્યું વી શેલ ટ્રેપ ધેમ. આપણે તેમને યુક્તિથી પકડીશું. વિદ્યાર્થી મિત્રો, બિરજુ અને જે ગામના લોકો હતા એ એક યુક્તિ બનાવી રહ્યા હતા. એમાં ઘણા લોકો આ ડાકુઓ પર હુમલો કરવા માંગતા હતા અને બીજા એવા થોડાક લોકો હતા કે જે ડાકુઓને યુક્તિથી પકડવા માંગતા હતા. તો જોઈએ આગળ શું કરે છે આ લોકો. બિરજુ વોઝ ઓલ્સો ધેર. બિરજુ પણ ત્યાં હતો. બિરજુ પણ ત્યાં હતો. હી સ્ટૂડ અપ. તે સ્ટૂડ એટલે ઊભો થયો. એન્ડ ટોલ્ડ ધ સરપંચ. અને સરપંચને કહ્યું. ફરીથી. બિરજુ વોઝ ઓલ્સો ધેર. બિરજુ પણ ત્યાં હતો. હી સ્ટૂડ અપ. તે ઊભો થયો. એન્ડ ટોલ્ડ ધ સરપંચ. અને સરપંચને કહ્યું. સર ડોન્ટ વરી અબાઉટ ધ ડેકોઇટ્સ. સર એટલે સાહેબ, તમે આ ધાડ પાડવો વિશે ચિંતા કરશો નહીં. શું કહે છે? સર, તમે આ ધાડ પાડવો વિશે ડોન્ટ વરી એટલે ચિંતા કરશો નહીં.
આઈ વિલ ટીચ ધેમ અ લેસન. શું કહે છે? ટીચ એટલે હું ભણાવીશ અને લેસન એટલે પાઠ. હું તેમને પાઠ ભણાવીશ. હું તેમને પાઠ ભણાવીશ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે ઇંગ્લિશ કે ગુજરાતી અને મેથ્સની અંદર જે પાઠ ભણીએ છીએ એની વાત નથી કરી, એને જે સબક શીખવાડવાનો છે એની વાત કરે છે. ફરી જોઈએ તો બિરજુ વોઝ ઓલ્સો ધેર. બિરજુ પણ ત્યાં હતો. હી સ્ટૂડ અપ, તે ઊભો થયો, એન્ડ ટોલ્ડ ધ સરપંચ, અને સરપંચને કહ્યું, સર ડોન્ટ વરી અબાઉટ ધ ડેકોઇટ્સ. સર, આ ધાડ પાડવો વિશે તમે ચિંતા કરશો નહીં. આઈ વિલ ટીચ ધેમ અ લેસન. હું તેમને પાઠ ભણાવીશ. ધ વિલેજર્સ, આવું સાંભળી અને ગામવાળા લોકો જે હતા એ હસવા લાગ્યા. કેમ હસવા લાગ્યા? કારણ કે બિરજુ કેવો હતો? ડરપોક હતો. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગામવાળા હસવા લાગ્યા. ધ સરપંચ સેડ, સરપંચે કહ્યું, વોટ? શું? યુ વિલ ટીચ અ લેસન? શું તું તેમને પાઠ ભણાવીશ? આપણે લખીએ, સરપંચે કહ્યું. વોટ? શું? કારણ કે સરપંચને પણ નવાઈ લાગી. યુ વિલ ટીચ અ લેસન? તું પાઠ ભણાવીશ? બિરજુ, યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ. શું કહે છે સરપંચ? બિરજુ, તું તો એક નાનકડા ઉંદરથી પણ ડરે છે. હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન? તું તેમને કેવી રીતે પાઠ ભણાવીશ? તું તેમને કેવી રીતે પાઠ ભણાવીશ? જોઈએ ફરી આપણે. ધ વિલેજર્સ લાફ, ગામવાળા હસવા લાગ્યા. ધ સરપંચ સેડ, સરપંચે કહ્યું, વોટ? શું? યુ વિલ ટીચ અ લેસન? તું તેમને પાઠ ભણાવીશ? બિરજુ, યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ. બિરજુ, તું તો નાનકડા ઉંદરથી પણ ડરે છે. હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન? તું તેમને કેવી રીતે પાઠ ભણાવીશ? એવું કહે છે સરપંચ. તો બિરજુ રિપ્લાઇડ, બિરજુ જવાબ આપે છે. લખીએ, બિરજુ એ જવાબ આપ્યો. ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. મને 10 મજબૂત માણસો આપો. ગીવ એટલે આપવું. મને 10 મજબૂત માણસો આપો. આઈ હેવ અ પ્લાન. મારી પાસે એક યોજના છે. મારી પાસે એક યોજના છે. બીજું શું કહ્યું એના જવાબમાં? કે મને 10 મજબૂત માણસો આપો. મારી પાસે એક યોજના છે. ધ સરપંચ એગ્રીડ. સરપંચ એની વાતમાં શું થઈ ગયા? એગ્રીડ એટલે સહમત થઈ ગયા. સરપંચ સહમત થયા. હી આસ્ક, તેમણે પૂછ્યું, 10 સ્ટ્રોંગ યંગ મેન, 10 મજબૂત માણસોને ગો વિથ હિમ, તેની સાથે જવા માટે પૂછ્યું. તેમણે 10 મજબૂત માણસોને તેની સાથે જવા માટે પૂછ્યું. કોની સાથે? તો આ બિરજુ સાથે. બિરજુ સાથે કયા 10 માણસો જવા તૈયાર છે એના માટે આ સરપંચે પૂછ્યું. આફ્ટર સનસેટ એટલે કે સૂર્યાસ્ત પછી. સૂર્યાસ્ત પછી અંધારું જ્યારે થવા આવે ત્યારે વાત કરે છે. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. બિરજુ અને તેના મિત્રો
ગેધર્ડ એટલે ભેગા થવું એટ ધ વિલેજ ગેટ, ગામના દરવાજે અથવા તો ગામના જાપે ભેગા થયા. આફ્ટર સનસેટ સૂર્યાસ્ત પછી બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, બિરજુ અને તેના મિત્રો ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ, ગામના દરવાજે ભેગા થયા. દે કેરીડ તેઓએ, કેરીડ એટલે ઉચક્યું, અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટીક, આ વાયર અને લાકડાઓનું ભારી ઉચકી હતી. તેઓએ તારની અને લાકડાની ભારી ઉચકી હતી. They carried a bundle of wire and stick. તેઓએ તાર અને લાકડાની ભારી ઉચકી હતી. They tied the wire, tied એટલે બાંધવો, વાયરને ક્યાં બાંધ્યો? To the tree across the road. તેઓએ તારને રોડની આરપાર ઝાડ સાથે બાંધ્યો. રોડ હતો એની બંને બાજુએ ઝાડ સાથે આ વાયરને એમને બાંધ્યો. ધેન પછી દે હાઈડ ધેમસેલ્ફ, ધેમસેલ્ફ એટલે તેમની જાતને, બિહાઇન્ડ ધ ટ્રી ઝાડ પાછળ સંતાડી દીધી. પછી તેઓએ તેમની જાતને ઝાડ પાછળ સંતાડી દીધી. ફરી જોઈએ. બિરજુ રિપ્લાઇડ, બિરજુએ જવાબ આપ્યો, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, મને 10 મજબૂત માણસો આપો. આઈ હેવ અ પ્લાન, મારી પાસે યોજના છે. ધ સરપંચ એગ્રીડ, સરપંચ સહમત થયા. હી આસ્ક 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ હિમ, તેમણે 10 મજબૂત માણસોને તેની સાથે જવા માટે પૂછ્યું. આફ્ટર સનસેટ એટલે કે સૂર્યાસ્ત પછી બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ, બિરજુ અને એના મિત્રો ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ, ગામના દરવાજે ભેગા થયા. દે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટીક, તેઓએ તારની અને લાકડાની ભારી ઉચકી હતી. દે ટાઈડ ધ વાયર ટુ ટ્રી એક્રોસ ધ રોડ, તેઓએ રોડની બંને બાજુએ ઝાડ સાથે વાયરને બાંધ્યો. ધેન પછી દે હાઈડ ધેમસેલ્ફ બિહાઇન્ડ ધ ટ્રી, પછી તેઓએ તેમની જાતને ઝાડ પાછળ સંતાડી દીધી. જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. ઇટ વોઝ ડાર્ક, ડાર્ક એટલે અંધારું થવું, અંધારું થઈ ગયું હતું. They did not see anyone for a long time. They એટલે તેઓને, did not એટલે નહીં, see એટલે જોવું, anyone એટલે કોઈ, for a long time તેઓને લાંબા સમય સુધી કોઈ જ દેખાયું નહીં. સી એટલે જોવું, દેખાવું, એનીવન એટલે કોઈ, કોઈ જ દેખાયું નહીં. લેટ એટ નાઇટ એટલે કે રાત્રે મોડા, રાત્રે મોડા. ધ ડેકોઇટ્સ કેમ ઓન હોર્સબેક, હોર્સબેક એટલે ઘોડાની પીઠ, કેમ એટલે આવ્યા, અને ડેકોઇટ્સ એટલે દાળ પાડવો, દાળ પાડવો ઘોડાની પીઠ ઉપર આવ્યા. દાળ પાડવો ઘોડાની પીઠ ઉપર આવ્યા. ફરી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઇટ વોઝ ડાર્ક, અંધારું થઈ ગયું હતું. ધે ડીડ નોટ સી એનીવન ફોર અ લોંગ ટાઈમ, તેઓને લાંબા સમય સુધી કોઈ જ દેખાયું નહીં. લેટ એટ નાઇટ
રાત્રે મોડા ધ ડેકોઇડ્સ કેમ ઓન હોર્સ બેક, જે દાળ પાડુઓ હતા એ ઘોડાની પીઠ ઉપર આવ્યા. They did not see the wire in the dark. In the dark એટલે અંધારામાં વાયર દેખાયો નહીં. તેઓને અંધારામાં વાયર દેખાયો નહીં. વન બાય વન એટલે કે એક પછી એક they fell down, તેઓ નીચે પડ્યા. ફેલ ડાઉન એટલે નીચે પડવું. એક પછી એક they fell down, તેઓ નીચે પડ્યા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, બિરજુ અને તેના મિત્રો કેમ આઉટ, બિરજુ અને તેના મિત્રો બહાર આવ્યા. બિરજુ અને તેના મિત્રો બહાર આવ્યા. કમ આઉટ એટલે બહાર આવવું. ધે કોચ ધ ડેકોઇડ્સ, તેઓએ આ ધાડ પાડુઓને પકડ્યા. તેઓએ ધાડ પાડુઓને પકડ્યા. એન્ડ ટાઈડ ધેમ ટુ ધ ટ્રી, અને ટાઈડ ધેમ ટુ ધ ટ્રી એટલે કે ઝાડ સાથે તેઓને બાંધી દીધા. ફરીથી જોઈએ. they did not see the wire in the dark, તેઓને અંધારામાં વાયર દેખાયો નહીં. વન બાય વન they fell down, એક પછી એક તેઓ નીચે પડ્યા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કમ આઉટ, બિરજુ અને તેના મિત્રો બહાર આવ્યા. they કોચ ધ ડેકોઇડ્સ, તેઓએ ધાડ પાડુઓને પકડ્યા. એન્ડ ટાઈડ ધેમ ટુ ધ ટ્રી, અને તેમને ઝાડ સાથે બાંધ્યા અથવા તો બાંધી દીધા. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ સરપંચ કોલ ધ પોલીસ, સરપંચે પોલીસને કોલ એટલે બોલાવવું, બોલાવ્યા. ધ પોલીસ એરેસ્ટેડ ધ ડેકોઇડ્સ, પોલીસે આ ધાડ પાડુઓની ધરપકડ કરી. પોલીસે ધાડ પાડુઓની ધરપકડ કરી. ફરીથી. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ સરપંચ કોલ ધ પોલીસ, સરપંચે પોલીસને બોલાવ્યા. ધ પોલીસ એરેસ્ટેડ ધ ડેકોઇડ્સ, પોલીસે ધાડ પાડુઓની ધરપકડ કરી. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ, સરપંચ અને ગામવાળાઓએ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, બિરજુ અને તેના મિત્રોનો આભાર માન્યો. સરપંચ અને ગામવાળાએ બિરજુ અને તેના મિત્રોનો આભાર માન્યો અથવા તો અભિનંદન આપ્યા. ફરીથી જોઈએ. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, સરપંચ અને ગામવાળાએ બિરજુ અને તેના મિત્રોનો આભાર માન્યો, અભિનંદન પાઠવ્યા. નાવ એટલે હવે. બિરજુ વોઝ નોટ બિરજુ ધ કવર્ડ, હવે બિરજુ ડરપોક ન હતો. હવે બિરજુ ડરપોક ન હતો. તે હી વોઝ બિરજુ ધ બ્રેવ, તે બિરજુ બહાદુર હતો.
હવે બિરજુ ડરપોક ન હતો, તે બિરજુ કેવો હતો? બહાદુર હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાઠની સ્ટોરી પૂરી થાય.